ભરૂચ નગર સેવા સદન દ્વારા નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ વાવવામાં આવેલ વૃક્ષોનું આગામી 5 વર્ષ સુધી જતન અને સંવર્ધન કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા અને ભાવિ પેઢીને સ્વચ્છ તેમજ હરિયાળું વાતાવરણ આપવા વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ પણ ભાગ લીધો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આખા રાજ્યમાં અને દેશમાં વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમોની અભિયાન સાથે આપણે આગળ વધી રહ્યા છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા આપણું જે ભરૂચ શહેરની સાથે જોડાયેલું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે એના પ્રિમાઇસીસમાં વ્યાપક વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. નગરપાલિકાએ રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે આ બધા જ વૃક્ષોનું જતન થાય એ માટે એક સદભાવના ટ્રસ્ટ નામની રાજ્યવ્યાપી સંસ્થા છે એને આખો એન્યુઅલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 5 વર્ષ સુધી આ બધા જ વૃક્ષોની એ માવજત કરશે, ઉછેર કરશે અને આપણને સાચા અર્થમાં જે પર્યાવરણને વધારવા માટે આપણે જે હેતુ સાથે વૃક્ષારોપણના અભિયાન આગળ લઈને ચાલીએ છીએ એમાં આપણને સફળતા મળશે. ટ્રેક રેકોર્ડ આ સંસ્થાનો ખૂબ સારો છે. જેટલા વૃક્ષોની એ માવજત કરે છે એનો ઉછેર થાય છે, જેના કારણે આવનારા દિવસોમાં આપણને ભરૂચ શહેરને આનો વિશેષ લાભ મળશે.